વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 9 આપણું ઘર પૃથ્વી વિશે આપણે ભણવાનું છે, એટલે કે ભૂગોળ। આપણે આગળ 1 થી 3 પાઠ ઇતિહાસના જોયા, હવે ભૂગોળ છે આપણું ઘર પૃથ્વી, બરાબર। પછી એક નાગરિક શાસ્ત્રનો આવશે, તો કે આજે આપણે પાઠ 9 આપણું ઘર પૃથ્વી વિશે ભણીશું। હવે આપણને કોઈ પૂછે કે ભાઈ તમારું ઘર ક્યાં છે, તો આપણે જ્યાં આપણે શું રહીએ આપણું ગામ અને આપણા ઘરનું એડ્રેસ આપીએ, તો કે આ બધું શાની ઉપર છે, બરાબર। કે આવો આપણને પ્રશ્ન સૌને થાય, તો કે એનો જવાબ કે સરળ છે કે મારું ઘર છે એ પૃથ્વી ઉપર આવેલું છે। આપણું ઘર શાના ઉપર આવેલું છે, તો કે આપણે બધા જ પૃથ્વી ઉપર રહીએ છીએ, એટલે કે પૃથ્વી છે એ પૃથ્વી આપણું વિશાળ ઘર કહેવાય છે, કે જે કેટલું વિશાળ છે આપણે જોઈએ કે પૃથ્વી ઘણો બધો વિશાળ છે। તો કે આપણે છે એ આપણા આ વિશાળ ઘર વિશે થોડું જાણીએ, એ આપણને કે જાણવાનું મન પણ થાય, એ સ્વાભાવિક છે, બરાબર। તો કે આપણે પૃથ્વી એક સૌર પરિવારનો સભ્ય છે। આ પૃથ્વી શું છે, તો કે એક સૌર પરિવારનો સભ્ય છે। હવે સૌર પરિવાર એટલે શું, તમને મેં કીધું ભાઈ પૃથ્વી છે એ પૃથ્વી એક સૌર પરિવારનો સભ્ય છે। જેમ આપણે હોઈએ તો આપણા પરિવારના આપણે બધા શું કહેવાય સભ્યો, એટલે દાદા દાદી હોય, મમ્મી પપ્પા હોય, ભાઈ બહેન હોય, બરાબર। 6 જણા ધારો કે રહેતા હોય ફેમિલીમાં, તો આપણા કુટુંબના આપણે શું કહેવાયશું સભ્ય। એમ પૃથ્વી શું છે, તો કે સૌર પરિવારનો સભ્ય છે। હવે તમને સૌર પરિવાર એટલે શું, બરાબર, એ પણ પ્રશ્ન થતો છે કે સૌર પરિવાર એટલે શું, તો કે આજે આપણે સૌર પરિવાર વિશે અભ્યાસ કરીએ, બરાબર। એને આપણે સમજણ મેળવીએ। સૌર પરિવાર, તો કે સૌર પરિવાર એટલે શું, તો કે સૂર્ય છે એ મંદાકીનો તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે। સૂર્ય ગ્રહ નથી, પરંતુ સૂર્ય છે એ કે તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે, બરાબર। સૂર્ય છે એ સૂર્ય એ તારામંડળનો સ્વયં પ્રકાશિત એટલે જાતે પોતે પ્રકાશે છે, એનો પ્રકાશ બીજા દ્વારા કોઈને મળતું નથી। સૂર્ય છે સ્વયં પ્રકાશિત છે, બરાબર, એક પ્રકાશિત તારો છે, અને એની આસપાસ એટલે કે આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળા રૂપે છે। ધારો કે આ સૂર્ય છે, બરાબર, તો કે સૂર્યની આજુબાજુ આ બધા જ ગ્રહો ફરે છે, બરાબર। આ બધા જે સૂર્ય છે, સૂર્ય કેવો છે સ્વયં પ્રકાશિત તારો છે, અને સૂર્યની આજુબાજુ કે જે ગ્રહો છે એ ગ્રહો ફરે છે, જે આપણે સભ્યો છે એ સભ્યોને કે આપણે ગ્રહ તરીકે ઓળખીએ છીએ। આપણી પૃથ્વી પણ આમાંનો એક ગોળો છે, બરાબર। આપણે અહીંયા જોઈએ કે બુધ, પછી શુક્ર, પછી પૃથ્વી, પછી ગુરુ, શનિ, નેપચ્યુન અને યુરેનસ, સોરી અહીંયા યુરેનસ અને નેપચ્યુન, આ 8 ગ્રહો છે જેને આપણે સૌર પરિવારના સભ્યો કહીએ। આ આખો જે આપણે બ્રહ્માંડ કહીએ, બ્રહ્માંડને બીજા કહે છે કે સૌર પરિવાર કહેવાય છે। સૌર પરિવાર, સૌર મંડળ, બરાબર, આ બંને પર્યાય શબ્દો છે, બરાબર। તો આ શું કહેવાય સૌર પરિવાર, તો કે એની અંદર આ બધા જ ગ્રહો આવેલા છે, અને ગ્રહો શું કરે છે, તો કે ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે। તો કે સૂર્યના કઈ રીતે કે આ ગ્રહો ફરે છે, તો કે સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે કે આ ગ્રહો છે સૂર્યની આસપાસ ફરે છે, બરાબર। શાના કારણે, તો કે ગુરુત્વાકર્ષણ બળના કારણે, તો કે ગુરુત્વાકર્ષણ બળના કારણે કે આ બધા જ ગ્રહો છે
એ ગ્રહો કે સૂર્યની આજુબાજુ ફરે છે અને આ બધા જ ગ્રહો સૂર્યની આજુબાજુ કયા સ્વરૂપે તો વર્તુળ આકારે વર્તુળ કેવું હોય ગોળ હોય બરાબર તો કે આ બધા જ ગ્રહો ગોળ આકારે ફરે છે કે આમ આડા રસ્તે જતા નથી આ બધા જ કે ગ્રહો કે ગોળા સ્વરૂપે ફરે છે અને આ ગ્રહો પોતાનો કોઈ પ્રકાશ છે નહીં આ બધા જ ગ્રહો છે પ્રકાશિત નથી પ્રકાશ આપતા નથી પ્રકાશ કોણ આપે છે તો કે સૂર્ય એક કેવો છે તો કે સ્વયં પ્રકાશિત તારો છે એ પોતાનો પ્રકાશ જાતે ઉત્પન્ન થાય છે બરાબર અને એ પ્રકાશ કે બધા જ ગ્રહો ઉપર પડે છે એની અંદર પૃથ્વી પણ આવી ગઈ તો કે આ ગુરુત્વાકર્ષણ બળના કારણે આ બધા જ કે ગોળા સ્વરૂપે ફરે છે અને સૂર્ય બધા જ ગ્રહોને પ્રકાશ આપે છે શું આપે છે બધાને પ્રકાશ આપે છે આ બધા કિરણો પડે સૂર્યના બરાબર તો કે સૂર્ય પાસેથી મળતા પ્રકાશથી કે બધા જ ગ્રહો પ્રકાશે છે અને સૌર પરિવારના આ ગ્રહો કે વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે આ બધા જ ગ્રહોનો એટલે આકાર કે કેવો છે પૃથ્વી આપણે કહીએ કે ગોળ છે એકદમ ગોળ નહીં કે મોસંબી આકારની છે બરાબર થોડી ઊંડા આકાર જેવી કહીએ આપણે તો કે આ બધા જ ગ્રહો કે આ ગ્રહો છે એ કે વિવિધ કદ અને આકાર અને સ્વરૂપ ધરાવે છે બરાબર આ બધા જ ગ્રહો કે વિવિધ કદ આકાર અને સ્વરૂપ ધરાવે છે અને તે કે આ બધા જ ગ્રહો મળી અને શું બને છે સૌર પરિવાર કે સૌર મંડળ બને છે આ ગ્રહો સિવાય પણ કે આની અંદર ગ્રહો સિવાય પણ સૌર મંડળની અંદર ઉપગ્રહો પણ હોય છે બરાબર લઘુગ્રહો પણ હોય ધૂમકેતુ પણ હોય અને ઉલ્કાઓ પણ હોય છે બરાબર આ બધું સામા હોય તો કે સૌર પરિવારમાં આવેલું છે તો કે આજે આપણે સૌર પરિવારની અંદર સૂર્ય વિશે આપણે માહિતી મેળવી સૂર્ય પણ એક સૌર પરિવારનો સભ્ય છે સૂર્ય એક સ્વયં પ્રકાશિત છે અને આ બધાને પ્રકાશ આપે છે આ બધા જ ગ્રહોને પ્રકાશ આપે છે અને સૌર પરિવારની અંદર ઉપગ્રહો પણ હોય લઘુગ્રહો પણ હોય ધૂમકેતુ પણ હોય ઉલ્કાઓ પણ હોય છે જેને આપણે ઉલ્કાઓ એટલે જે ખરતા તારા કહીએ છીએ શું હોય ઉલ્કાઓ હોય બરાબર તો કે આપણે આજે સૌર પરિવારની અંદર સૂર્ય વિશે આપણે માહિતી મેળવીશું સૌર પરિવારનો તે મુખ્ય સભ્ય કયો છે સૂર્ય છે અને સૂર્ય વિશે આપણે કે આજે માહિતી મેળવીશું તો કે સૂર્ય છે એ સૂર્યથી આપણે બધા જ પરિચિત છીએ કોઈ એવું છે કે ભાઈ સૂર્ય ના જોયો હોય તો કે ના આપણે બધા જ સૂર્યને ઓળખીએ છીએ તો કે આપણા રોજના કાર્યની શરૂઆત શાનાથી થાય સૂર્યોદય જો સૂર્ય ના ઉગે ત્યાં સુધી આપણે કાર્ય એટલે કે કામ કરીએ નહીં ઉઠીએ જ નહીં ઉઠીએ સૂર્ય ના ઉગે તો કે ના તો કે આપણા કાર્યની શરૂઆત જ સૂર્યોદયથી થાય છે અને સૂર્ય એક કેવો તારો છે તો કે સૂર્ય એ સન્માનિત તારો છે કેવો તારો છે સન્માનિત તારો છે સન્માનિત એટલે કે આપણે એમને માન આપીએ છીએ દેવતા તરીકે માનીએ છીએ બરાબર સૂર્યને આપણે પૂજા અર્ચના જળ ચડાવીએ છીએ એટલે કે સૂર્યને સન્માનિત કરવામાં આવે છે અને તે પૃથ્વી પરના જીવનનો દાતા પણ ગણાય છે કે પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ જે વિકાસ પામે છે સૂર્યના આભારી છે એટલે કે પૃથ્વી છે એ જીવનના દાતા તરીકે સૂર્ય ગણાય છે હવે સૂર્ય છે એ પૃથ્વી કરતા લગભગ 13 લાખ ગણો મોટો છે બરાબર આપણા પૃથ્વી કરતા સૂર્ય કેટલો મોટો છે તો કે પૃથ્વી કરતા સૂર્ય 13 લાખ ગણો મોટો છે કેટલો મોટો છે 13 લાખ ગણો મોટો છે બરાબર અને તેની ફરતે કે પૃથ્વી જો એક ચક્કર લગાવવું હોય સૂર્યને
આજુબાજુ પૃથ્વીને આપણે ફરવું હોય, ચક્કર લગાવવું હોય તો કેટલો સમય લાગે? બરાબર. આ પૃથ્વી છે, એ આ પૃથ્વી ગ્રહ છે, તો કે આ પૃથ્વી ગ્રહને જો ચક્કર લગાવવું હોય તો કે આ પૃથ્વી ગ્રહને ચક્કર લગાવતા કેટલો સમય લાગે? તો કે આપણું વિમાન હોય એ વિમાનની ઝડપ કે 1 કિલોમીટર 1000 ની હોય કે 1000 કિલોમીટરની ઝડપથી કે વિમાન જાય, એ વિમાનની અંદર બેસી અને આપણે 107 વર્ષ લાગે. કેટલા વર્ષ લાગે? 107 વર્ષ લાગે એક જ ચક્કર પૂરું કરવામાં. એક જ ચક્કર, એક જ ઓટો મારી શકીએ. વિચારો કેટલું બધું અંતર હશે. બરાબર. તો કે આ સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. જે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે એ પૃથ્વી કરતાં કેટલું વધારે છે? તો કે 28 ગણું. સૂર્ય કરતાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે એ કેટલા ગણું વધારે છે? તો 28 ગણું વધારે છે. પૃથ્વી કરતાં 28 ગણું વધારે કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે. બરાબર. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. એના કારણે કે જે પદાર્થનું વજન પૃથ્વી ઉપર કે 1 કિલોગ્રામ થાય, એ જ વજન કે સૂર્યની પૃથ્વીની સપાટી પર 28 કિલોનું થાય. ડાયરેક્ટ પૃથ્વી પર આપણે જોઈએ કે પૃથ્વી પર 1 કિલોનું વજન હોય એ કે સૂર્ય ઉપર કેટલું થાય? તો સૂર્ય ઉપર 28 કિલોનું વજન થાય. સમજણ પડી? કેમ? તો કે એનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. એના કારણે કે આ ગુરુત્વાકર્ષણ બળના કારણે કે ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહી અને તેની આસપાસ ફરે છે. શાના કારણે? તો કે ગુરુત્વાકર્ષણ બળના કારણે કે આ ગ્રહો છે કે એ ચોક્કસ માર્ગ, આ એમનો જે આપણે કક્ષા કહેવાય, પૃથ્વીની કક્ષા કહેવાય કે એક માર્ગ ઉપર કે ફરે જાય છે. કે આડા અવળા આ બધા ગ્રહો થતા નથી. ને તો થાય તો એકબીજાને શું થાય? ટકરાય. બરાબર. એટલે કે આ ગ્રહો છે ચોક્કસ માર્ગ ઉપર કે ગતિ કરે છે. અને ગતિ કરે છે એના કારણે કે આ સૂર્યનો પ્રકાશ બધા જ ગ્રહોને મળે છે. બરાબર. અને પૃથ્વી તેનાથી 15 કિલોમીટર દૂર છે. સૂર્ય કરતાં પૃથ્વી કેટલી દૂર છે? તો કે સૂર્ય કરતાં પૃથ્વી 15 કિલોમીટર દૂર છે. આ અંતર કેટલું થાય? આટલાથી આટલાનું અંતર તો કે 15 કરોડ કિલોમીટર. કેટલું થાય? 15 કરોડ કિલોમીટર. 15 કરોડ કિમી દૂર છે પૃથ્વી સૂર્યની. બરાબર. તો કે આ સૂર્યના પ્રકાશને પૃથ્વી ઉપર પહોંચતા કેટલો સમય લાગે? તો કે 8.5 મિનિટ. અહીંયાથી આ પ્રકાશ દ્વારા બધું પ્રકાશ છે. બરાબર. આ પ્રકાશ કે પૃથ્વી ઉપર પડતા, આ પૃથ્વી છે તો એ પૃથ્વી ઉપર પડતા કેટલો સમય લાગે? તો 8.5 મિનિટ. કેટલો ટાઈમ લાગે છે? 8.5 મિનિટ. 8.5 મિનિટનો સમય લાગે છે. અને પછી કે પ્રકાશ પડે છે. અહીંયાથી સૂર્યનો પ્રકાશ આવતા પૃથ્વી પર કે 8.5 મિનિટનો સમય લાગે છે. આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખવી. બરાબર. કે સૂર્ય કેવો છે? તો કે સન્માનિત તારો છે. સૂર્ય પૃથ્વી કરતાં કે સૂર્ય 13 લાખ ગણો મોટો છે. પૃથ્વી કરતાં સૂર્ય કેટલો મોટો છે? 13 લાખ ગણો. અને આપણે કે સૂર્યની આજુબાજુ જો પૃથ્વીનું એક ચક્કર લગાવવો તો કેટલો સમય લાગે? તો કે 107 વર્ષ કે વિમાનની 1000 કિલોમીટરની ઝડપે કે 107 વર્ષ લાગે છે. અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. એટલે પૃથ્વી પર 1 કિલો વજન હોય તો સૂર્ય ઉપર એનું વજન 28 કિલો થાય છે. બરાબર.
અને બીજું કે પૃથ્વીથી સૂર્ય કેટલો દૂર છે તો કે 15 કિલોમીટર દૂર છે અને સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર પડતા કેટલો સમય લાગે છે તો કે 8.5 મિનિટનો સમય લાગે છે અને સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે. સૂર્ય ક્યાંય ખસતો નથી. બરાબર. આ બધા જ ગ્રહો ગુરુત્વાકર્ષણ બળના કારણે શું થાય છે? ગતિ કરે છે. બરાબર. પણ સૂર્ય કેવો છે? સ્થિર છે અને એ અનેક કિલોમીટર કે લાંબી પ્રજ્વલિત થતી અગ્નિજ્વાળાઓનો સમાવેશ થાય છે કે સૂર્યનું પ્રકાશ છે કેટલાય કિલોમીટર કે લાંબુ અગ્નિજ્વાળા કે પહોંચે છે અને સૂર્યનું મુખ્ય આવરણ શાનું બનેલું છે તો કે હાઇડ્રોજનનું. એનું મુખ્ય આવરણ છે એ મુખ્ય આવરણ શાનું બનેલું છે તો કે મુખ્ય આવરણ છે એ હાઇડ્રોજનનું બનેલું છે. જે આપણે કે પૃથ્વી પર બધા વાયુઓ હોય ને, વાયુ વિના આપણે રહી શકીએ નહીં. ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, હિલિયમ, હાઇડ્રોજન, મિથેન આ બધા શું કહેવાય? વાયુ કહેવાય. તો કે પૃથ્વી ઉપર મુખ્ય આવરણ શાનું છે તો કે હાઇડ્રોજન હોય છે. હાઇડ્રોજન અને હિલિયમ, હાઇડ્રોજન અને હિલિયમ આ બંને વાયુની પ્રક્રિયાથી શું થાય છે તો આ બંનેની વાયુની પ્રક્રિયાથી ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થાય છે જેને આપણે ઊર્જા પણ કહીએ છીએ. પ્રકાશ તો બીજા કયા નામે ઓળખાય? ઊર્જા. અને જેથી સૂર્ય સપાટી ખૂબ જ ગરમ હોય છે. બરાબર. આપણે ખાલી બપોરના 12 વાગે જેવો છો બહાર તડકે હોઈએ તો પણ કેટલી ગરમી લાગે છે કારણ કે સીધા જ કિરણો પડે એટલે આપણને ગરમી વધારે લાગતી હોય છે. બરાબર. એ સમયે વિચારો સૂર્યની અહીંયા તો કેટલું બધું ગરમ હોય. બરાબર. તો કે સૂર્ય છે એની સપાટી ખૂબ જ ગરમ છે કારણ કે આપણે પાસે પણ જઈ શકતા નથી. બરાબર. અને સૂર્યની ઊર્જાથી કે પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ વિકાસ પામી છે. જો સૂર્ય પ્રકાશ ન આપતો હોય તો પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ પણ હોય નહીં. એટલે એના કારણે કે જીવસૃષ્ટિ પણ વિકાસ પામી છે. જીવસૃષ્ટિ એટલે તો ખ્યાલ આવે ને કે જેમાં પ્રાણીઓ, વનસ્પતિ, પશુ, પંખી, મનુષ્ય બધાનો સમાવેશ થઈ જાય. એટલે કે જો આપણને સૂર્ય ન હોય તો જીવસૃષ્ટિ પણ વિકાસ પામે નહીં. તેથી સૂર્યને કે સજીવોના પાલક તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યને બીજા કયા નામે ઓળખાય છે તો કે સજીવોના પાલક તરીકે ઓળખાય છે. કેમ તો કે સૂર્ય દ્વારા કે જીવસૃષ્ટિ વિકાસ પામી છે. હવે આપણે છે એ ગ્રહોનો આ બધા જ ગ્રહોનો કે આપણે ટૂંકમાં પરિચય મેળવીશું કે આપણા કુલ કેટલા ગ્રહો છે તો કે 8 ગ્રહો છે. જેની અંદર જોઈએ કે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ. બરાબર. આ બધા જ ગ્રહો છે એ કેવા છે? આંતરિક છે. અને ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન આ બધા ગ્રહો કે બાહ્ય છે. અને સૌર પરિવારની અંદર મંગળ, બુધ, ગુરુ. બરાબર. મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આ ગ્રહો કે નરી આંખે જોઈ શકાય છે. તેથી તેની માહિતી હોય એ જરૂરી છે કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ એની આપણે માહિતી મેળવીશું. પાછળ જે બીજો વિડીયો છે એની અંદર આપણે આ બધા જ ગ્રહોની કે માહિતી મેળવીશું. નમસ્કાર.